સર્વ મુક્તોને જય શ્રી સ્વામિનારાયણ. વહાલા મુક્તો, નામને યાદ કરો, નામી આવી જશે. ભગવાન સ્વામિનારાયણ હરિચરિત્રામૃત સાગરમાં એવું કહે છે કે કોઈ ભક્ત ઘરમાં હોય કે સીમમાં હોય, બાય હોય કે ભાઈ હોય, નાના હોય કે મોટા હોય, મંદિરમાં હોય કે કોઈ મુસાફરીમાં હોય, પણ જ્યાં જ્યાં જે ભક્ત મને યાદ કરે છે, મારું સ્મરણ કરે છે, ત્યાં હું અખંડ મૂર્તિમાન હાજર રહું છું. આ ભગવાનને યાદ કરવાનો અલૌકિક લાવો છે. એટલે અનુભવી સંતો કહે છે કે હરિ સ્મૃતિ સર્વ વિપત્તિ વિભોક્ષણમ. ભગવાનની સ્મૃતિ એ આપણી તમામ વિપત્તિનું વક્ષણ કરી જાય છે, વિનાશ કરી નાખે છે. હરિસ્મરણ સુધારે મરણ. હરિસ્મરણ આપણા કરે અનેક પ્રકારના અલૌકિક કાજ. માટે આપણા અલૌકિક કાજને સુધારવા સંભાળો શ્વાસો શ્વાસ રાજાધિરાજ મહારાજ. આપણે કોઈ પાસે રૂપિયા માગતા હોઈએ અને એ દેતો ન હોય અને પછી અચાનક દેવા આવ્યો અને એ નાતા હોવી અને આવે કે આ રૂપિયા દેવા આવ્યા લઈ લેવી છે કે નહીં, ખાતા આવ્યા હોય અને દેવા આવે તો કેવી છે કે હું ખાઈ રહું પછી કાલે આવજે, એવું કેવી છે? અરે બજારમાં મળે કે દુકાને મળે, મુસાફરીમાં ટ્રેનમાં મળે કે બસમાં મળે, ઘરમાં મળે કે બજારમાં મળે, રૂપિયા માગતા હોય ને દેવા આવ્યા હોય તો આપોઆપ આપણે લઈ લઈએ છીએ. બાપ રૂપિયા ગમે ત્યારે ગમે એના માગતા હોય ને મળે તો લઈ લ્યો છો, એમ બાપ ગમે ત્યારે ગમે ત્યાં ગમે એ સમયે ભગવાનનું નામ લઈ લેજો, તમારા કામ થશે. નિષ્કુળાનંદ સ્વામી હરિબળ ગીતામાં લખે છે કે વેજુ કરે વસુધાતણું તેની ખાલી ન જાય ખેપ. વેજુ કરે વસુધાતણું એની ખાલી ન જાય ખોટ. તેમ નામ ઘનશ્યામમાં રહ્યા કલ્યાણ કોટ. એક બે નહીં, ભગવાનના નામમાં કરોડ કરોડ કલ્યાણ રહ્યા છે. કોઈ પૃથ્વી ઉપર ઘા કરે અને હીટી જાવ તો ગમે ના પડે, પૃથ્વી ઉપર જ પડવાનો જ. એમ ગમે ત્યારે ભગવાનનું નામ લેશો તમારું કામ થશે થશે થશે. જેમ ચંદનમાં સુગંધ રહે છે, શેરડીમાં રસ રહે છે, પુષ્પમાં સુગંધ રહે છે, એમ ભગવાનના નામમાં નામીએ સહિત નારાયણ સ્વયં રહે છે. માટે નામ આપણું કામ કરે. એ વાંકાનેરના જીવરામ સમુદ્રમાં ગુંડા લોકો સરો મારીને ફેંકી દે અને ભગવાનનું નામ ઉચ્ચારણ કરે, પુરુષોત્તમ નારાયણ ત્યાં પધારે, એના કામ કરે. એ મુક્તાનંદ સ્વામી જંગલમાં ભૂલા પડ્યા હોય, એક બાજુ બે કાંઠા નદી વહેતી હોય, ઉપરવાસ વરસાદ હોય, પાછળ હિંસક પ્રાણીઓનો ભય હોય અને ભગવાનનું નામ પોકારે, ભગવાન સ્વામિનારાયણ આવી નાવમાં બેસાડીને પાર ઉતારે. એમ આ ભગવાનનું નામ એ આપણે ભવસાગર પાર ઉતરવાનું પણ મોટું જહાજ છે. સ્વામી નારાયણ નારાયણ ગાય તે તો સહેજે અક્ષરધામમાં જાય. સ્વામી નારાયણ નામ કહીએ સહેજે બ્રહ્મ મહોલના સુખ લઈએ. સ્વામી નારાયણની કીર્તિ સુણતા કામ નો બાકી રહે એક રતે. સ્વામી નારાયણની ગાથા સુણતા જન્મ નો થાય વ્યથા. માટે આપણા જન્મને વ્યથા ન ગુમાવવો હોય તો સ્વામિનારાયણની ગાથા ગાવ, સ્વામિનારાયણનું નામ ગાવ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ કહેશે તે તો સહેજે બ્રહ્મ મહોલે વાસ લેશે. અને બ્રહ્માનંદ સ્વામી જેવા તો પોકારીને કે જેના હાથમાં ચિંતામણી રે તેના ધણીને ખામી નહીં કદી ભણી રે. એના ધણીને, જેને ચિંતામણી છે એના ધણીને ખામી ન હોય. માટે મળી ચિંતામણી હાથ રાખ સિદ્ધ રહીએ. આમ પુરુષોત્તમ નારાયણના નામરૂપી ચિંતામણી મળી છે તો એ નામથી હજારોના કામ થયા છે. એ નામથી એ દહીસરાના હરિબાપાને સર્પ કરડ્યો હોય, સ્વામિનારાયણનું નામ લે ઉતરી જાય. તુરખાના મૈયા દાદાના દીકરા માવજી બાપાને સર્પ કરડ્યો હોય, સ્વામિનારાયણનું નામ લે ઉતરી જાય. કુંડલના બાવકુભાઈને સર્પ કરડ્યો હોય, સ્વામિનારાયણનું સ્મરણ કરે 2 કલાકમાં ઉતરી જાય. આ આજના પણ પ્રગટ પુરાવાઓ છે. પહેલા તો થઈ ગયા છે. આ કાળા નાગનું ઝેર ઉતરી જાય અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગાય તો જીવ છતાં દે બ્રહ્મરૂપ થઈ જાય.
તે દિવસે પણ બ્રહ્મરૂપ થઈ ગયા હતા. આજે પણ ભાલના ભગવાન કહેવાય એવા માહિતીતાનંદ સ્વામી, વિરસદવાળા જ્ઞાનજીવન સ્વામી, રાજકોટ ગુરુકુળના જોગી સ્વામી, પુરાણી પ્રેમ પ્રકાશ સ્વામી, ભુજ ધામના વાત્સલ્ય મૂર્તિ ઘનશ્યામ જીવનદાસજી સ્વામી, જ્ઞાનબાગમાં પૂજ્ય કાનજી ભગત, અહીંયા વડતાલ ધામમાં અથાણાવાળા સ્વામી, એ હરિ સ્વામિનારાયણ સ્વામિનારાયણ જપતા જપતા છતાં દેવ બ્રહ્મરૂપ થઈ ગયા. એનું કેટલાય ભક્તોને અનુભૂતિઓ છે. માટે આવા બ્રહ્મરૂપ થવા, આ લોકના તમામ કાજ કરવા અને આ લોકને પરલોક સુધારવા જો કોઈ ઉત્તમ ઉપાય હોય તો એ છે સ્વામિનારાયણનું નામ. અરે સુરા ખાચરના વંશજમાં એક ભાઈએ ઘણા ખૂન કરી નાખેલા, અંગ્રેજ સરકારે ફાંસીએ લટકાવવાની સજા કરી. બાલમુકુંદ સ્વામીને કીધું સ્વામી શું કરીએ? સ્વામી કે હજી ઉપાય છે તારી પાસે, 24 કલાક 16 કલાક સ્વામિનારાયણ સ્વામિનારાયણ જપવા માંડ્યા. ફાંસીનો માસડો ન લાગ્યો અને નિર્દોષ છૂટી ગયા. આ સંસાર રૂપી ફાંસીમાંથી છોડાવનાર આ સ્વામિનારાયણ નામ છે. અને સાક્ષાત આપણા કામ કરનારા પણ સ્વામિનારાયણ નામ છે. માટે હાલતા ચાલતા ખાતા પીતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરજો. ક્યાંય મુશ્કેલી થાય તો પોકાર કરજો સ્વામિનારાયણનું નામ લેતા. જેમ મામૈયા પટગરે સ્વામિનારાયણનું નામ લીધું ને હરિ હાજર થયા, એમ આજે આપણી પાસે પણ હાજર થઈ જશે અને સર્વે મનોરથો પૂરા કરશે. અસ્તુ. ધન્યવાદ. જય સ્વામિનારાયણ.